લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નસવાડી તાલુકાના વગુમા મંડલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સામાજિક એકતા અને ધર્મ જાગરણના હેતુસર યોજાયેલા આ કાર્યક્રમમાં કમલાવાસણ, દાભેણ, બગલિયા, સિમલખડા, પાટડિયા, રામાપ્રસાદી, બટુપ્રસાદી, બોફા અને ઢાંડણિયા ગામોના શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમના મુખ્ય વક્તા ગુજરાત પ્રાંત ધર્મ જાગરણ પ્રમુખ ધર્મેશભાઈ મહેતાએ હિન્દુ સમાજમાં સંગઠિત શક્તિ સંસ્કૃતિના સંરક્ષણ અને યુવા પેઢીમાં સંસ્કાર સિંચન પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત છોટાઉદેપુરની સદસ્ય કોમલબેન અરવિંદભાઈ ડુંગરા ભીલ, સરપંચ અરવિંદભાઈ ડુંગરા ભીલ અને તાલુકા પંચાયત નસવાડીના પૂર્વ કારોબારી અધ્યક્ષ બબલુભાઈ જયસ્વાલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સંતો અને વક્તાઓએ સમાજમાં નૈતિક મૂલ્યો અને એકતા જાળવવાનો સંદેશ આપ્યો હતો। સમગ્ર વાતાવરણ ધાર્મિક ભાવના અને રાષ્ટ્રભક્તિના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। આ 100 વર્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સમાજ માટે, દેશ માટે, હિન્દુ ધર્મ માટે જેટલા પણ કાર્યો કર્યા છે, સમાજને ઉત્થાન કરવા માટે જે પણ કાર્યો કર્યા છે એની પ્રત્યક્ષ લાગણી એટલે કે હિન્દુ સંમેલન। આ જ પ્રકારના એક હિન્દુ સંમેલનમાં નસવાડીમાં મારે આવવાનું થયું। સંઘ 100 વર્ષે શું કરશે, સંઘે 100 વર્ષમાં શું કર્યું અને આગલા વર્ષોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમાજ ઉન્નતિ માટે શું ભૂમિકા હશે, એના માટે હિન્દુ સંમેલન પંચ પરિવર્તનની વાતો કરવા માટે અને સ્વધર્મની લાગણી વિકસે એટલા માટે સંઘ વસ્તી વસ્તી, ગામે ગામ, મંડળે મંડળ જઈ રહ્યું છે। એ જ પ્રકારનું આજે એક સંમેલન અત્યારે આગળ પૂર્ણ થયું। મોટી સંખ્યામાં નસવાડીના જાગૃત યુવાનો ઉપસ્થિત રહ્યા। બાઇક રેલી થયું। નસવાડીના દરેક યુવાનોને, આમંત્રિતોને અત્રે ઉપસ્થિત થવા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી હું આભાર વ્યક્ત કરું છું। ભાર્ગવ ચોકસી, વડોદરા મહાનગરમાં મારો નિવાસ છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સહબૌદ્ધિક પ્રમુખ તરીકેનું મારું કામ છે। જય શ્રી રામ। આજરોજ નસવાડી મુકામે હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અને યુવાનો મિત્રો દ્વારા થયું, જેમાં નવા બસ સ્ટેન્ડથી ખૂબ મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં બાઇક રેલી અને બાઇક રેલી પૂરી થયા બાદ બાપા સીતારામ મંદિરે અહીંયા એક સરસ મજાનું આ હિન્દુ સંમેલનનું આયોજન થયું। એમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો અને હિન્દુ ધર્મ વિશેની વાત અહીંયા બધાની સમક્ષ ઉપસ્થિત કરવામાં આવી।